હાલો બધા રેડી? હું 3 2 1 ને કહી ને પછી છે ને મ્યુઝિક વગાડી રેડી, પછી હું સ્ટોપ કરી દઈ. છે ને એ ગાડી લઈને આવી છે, જોડીની હગીના પગમાં લાગેલું છે એટલે ભાઈ ગાડી લઈને એ રાઉન્ડમાં અત્યારે છે ને એટલા સિલેક્ટ થયા છે. હા બ્રો, તું નહીં, ઓલો ભાઈ. તો કેમ છો ફેમિલી મેમ્બર્સ? તો અત્યારે અમે આવી ચૂક્યા છે વેરાવળની ચોપાટી અને આજે કાયદેસર બધાને ગેમ રમાડવાની છે અને ગેમ રમીને 3 એવા મહારથી બાહુબલીને સિલેક્ટ કરવાના છે જે આપણું ગિફ્ટ આજે લઈ જાય છે. તો અત્યારે પબ્લિક આપણે આવી ગઈ છે ઘણી બધી. આજે રેન્ડમ અમે ડાયરેક્ટ રાખી દીધું છે, બાકી જો રવિવારે રાખીએ ને એટલે પબ્લિક અમારી હસવાય નહીં. તો અહીંયા જો ચોપાટી દરિયા કિનારે પૂકી ગયા છે અને હવે અહીંયા ગેમ રમવાની આગળ થોડી વારમાં શરૂઆત થાય. તો છેલ્લે સુધી બન્યા રહેજો. હજી અમારા મેન જે માણસ છે ગિફ્ટ લઈને આવી છે, પછી ને 3 લોકોને ગિફ્ટ દે. તે 3 લકી વિનર કોણ થાય તમારે છેલ્લે સુધી જોવાનું છે, તો ત્યાં સુધી બન્યા રહીજો. તો જે ઘડીનો ઇંતજાર હતો એ ઘડી હવે શરૂ થઈ ગઈ છે ને હવે ગેમ રમવા તરફ જઈ રહ્યા છે ને આ છે અમારા ગેમનું આજનું મેદાન. ને મેદાનમાં જઈ અને પછી ફટાફટ આપણે ગેમ ચાલુ કરવાની છે. તો પેલા બધાને નિયમ આપણે સમજાવી દઈએ કે કઈ રીતે ગેમ રમવાની છે. હા તો મિત્રો અત્યારે જો ઓલી એન્ડિંગ લાઈને તો છે ને સ્ટાર્ટિંગ લાઈને તો અમે લાઈન કરી દીધી છે, હવે ડાયરેક્ટ એન્ડિંગ લાઈને એક લાઈન બનાવવા જઈએ છીએ. હવે જો ત્યાં જે લોકો પેલા પૂગે ને એટલે એ રીતના અમે બનાવશું. તો એન્ડિંગ લાઈન માટે અમે એક કામ કરીએ, પથ્થર રાખી દેવાના છે. તો હાલો ફટાફટ ત્યાં પથ્થર રાખી દઈએ. અત્યારે જો અહીંની બોર્ડર બની ગઈ છે. અહીંયા એક અમારો માણસ એટલે કે આ ભાઈ અમારા અહીં ઉભા રહે છે. ઠીક છે કે કોઈ બીજે તને સ્ટાર્ટિંગ લાઈન તો આ છે રેડી ને અમારું મ્યુઝિક અમારી હાઈરે જ રહે. તો હાલો ફટાફટ બધાને એકવાર ફરીવાર ગેમ સમજાવી દઈએ. હાલો તો ગેમ ચાલુ થવા જઈ રહી છે. અહીંયા બોર્ડર છે રેડી. હવે અહીંયા બોર્ડરેથી સામેની બોર્ડર સુધી આપણે પૂગવાનું છે. મ્યુઝિક ચાલુ થશે, જ્યાં સુધી મ્યુઝિક ચાલુ રહેશે ત્યાં સુધી રન કરવાનો અને જ્યાં સુધી મ્યુઝિક સ્ટોપ થઈ જાય ત્યાંથી તમારે સ્ટોપ થઈ જવાનું છે. ગેમના રૂલ સિમ્પલ છે પરંતુ ગેમ એક મજેદાર થવાની છે. અને આપણે એટલા બધા મેમ્બર છે તો જોઈએ કઈ રીતે આપણે આ બધાને રમાડીએ. આ બધા હું જ્યારે મ્યુઝિક ચાલુ કરું ત્યારે બધીને ચાલુ કરવાનું છે રેડી. એકવાર હું છે ને મ્યુઝિક છે ને ચાલુ કરી પછી તમને દેખાડું રેડી કે મ્યુઝિક કઈ રીતે વાગશે. તો આવી રીતે મ્યુઝિક વાગશે. આ જ્યાં સુધી વાગે છે ત્યાં સુધી તમે રન કરી શકો છો. જ્યાંથી મ્યુઝિક સ્ટોપ થઈ જાય ત્યાંથી તમારે સ્ટોપ થઈ જવાનું છે. ચાલો હા તો એટલા બધા આપણા મેમ્બર છે ને ગેમ આજે રમવાના છે. તો આમાંથી કોણ જીતે કે કોણ હારે એ આપણે જોવાનું છે. તો તૈયાર છે ને બધા? હાલો રેડી, તો ફટાફટ ગેમને શરૂઆત કરીએ. હાલો છે ને એ ગાડી લઈને આવી છે, થોડીની હગીના પગમાં લાગેલું છે એટલે ભાઈ ગાડી લઈને એ વેલિડ છે કે નોન વેલિડ એ તમે જરા કહી દીજો. હાલો બધા રેડી? હું 3 2 1 ને કહી ને પછી છે ને મ્યુઝિક વગાડી રેડી, પછી હું સ્ટોપ કરી દઈ. હાલો 3 2 રાઉન્ડમાં અત્યારે છે ને એટલા સિલેક્ટ થયા છે ને આમાંથી પછી છે ને તમે જોયા કરજો કોણ હજી સિલેક્ટ થાય. હા જો એટલા હજી એક ભાઈ અમારે છે ને ડિસ્કોલિફાઈ થઈ ગયા છે. તો ફરીવાર પાછું મ્યુઝિક વાગશે ને ફરીવાર પાછા સિલેક્ટ થાય. આ બે ભાઈ અત્યારે આગળ છે પણ આ બેમાંથી જો વિનર થાય કે નહીં થાય એ જોઈએ કોણ થાય. ઓકે સર સ્ટોપ. હાલો રેડી? આ બે ને આ ભાઈ અત્યારે 3 ને આ એક ભાઈ અમારે એટલા છે અત્યારે ગેમમાં. પેલા જો અત્યારે આ એટલી ઓડિયન્સ જોવામાં છે ને આ અત્યારે ખાલી છે ને પેલા સ્ટાર્ટિંગમાં એટલા બધી અત્યારે હતા ને આ એક ભાઈ, પછી એક આ ભાઈ, એક આ ભાઈ ને આ 3 ભાઈ રેડી. તો આમાંથી કોણ જીતે એ આપણે જોવાનું છે. તો છેલ્લે સુધી જોડાઈ દીજો. હાલો ફરીવાર મ્યુઝિક ચાલુ થવા. હાલો તો અત્યારે એટલા ગેમમાં છે ને હવે ફરીવાર પાછું મ્યુઝિક ચાલુ થવા જઈ રહ્યું છે. તો હાલો 3 2 1 આ પીડો એલિમિનેટ. હાલો અત્યારે હવે એટલા છે. આ છે ને હવે 4 ને આ ભાઈ. હાલો તમે બોલી તો હગો. હાલો ભાઈ તમે શું લાગે જીતશો તમે? બોલી તો હગો, બોલવાની આપણે છૂટ છે. તમારું નામ શું છે? પ્રિયાંશુ. તમને શું લાગે જીતશો તમે? કોન્ફિડન્સ નથી? કાંઈ વાંધો નહીં, તમે અત્યારે બધીથી આગળ છો. આ ભાઈ બધીથી પેલા જીતી જાઓ, ફાઇનલ છે. હા બા આમ તમને શું લાગે મોટા ભાઈ જીતવાનું? જીતી જાઓ એમ ફાઇનલ જ છે. હાલો અત્યારે આ અમારે નાના ભાઈ છે ને એ અત્યારે બધીથી પાછળ છે ને આ અત્યારે આ બધી એલિમિનેટ થયા ને એ બધા છે. હવે બોર્ડર હજી આ છે ના અત્યારે અમારે કેટલા 5 કન્ડિશન, અમારે 5 માંથી ખાલી 3 સિલેક્ટ થવાના છે.
તો 3 કોણ આગળ રે એ આપણે જોઈએ. ચાલો આ છેલ્લા છે આ જુનિયર રાઉન્ડ. હા ભાઈ સાહેબ અત્યારે 4 જણા રહ્યા છે. આ 4 માંથી ખાલી એક એલિમિનેટ થાય. રેડી? 4 માંથી ખાલી એક આઉટ થાય. એક માંથી ગમે હવે તમારા 4 માંથી ગમે એક આઉટ થઈ જાય એટલે પૂરું, ગેમ પૂરી થઈ જાય અહીંયા. ને 3 ને ગિફ્ટ મળી છે. રેડી? હવે અહીંયા હાલ હું તને નવી ગેમની હાલો. હા ભાઈ હાલો એલિમિનેટ. 3 જણા રેડી? 3. તો હવે આમાંથી 3 આ તો અમે 3 તો ફાઇનલ જ છે. રેડી? તો તમારામાંથી ગમે એ પહેલો, બીજો ને ત્રીજો નંબર સિલેક્ટ કરવાનો છે. તો હવે તમારા 3 માંથી જે પહેલા, બીજા ને ત્રીજામાં છે ને નંબરે પીક છે ને એ સિલેક્ટ થાય. રેડી? તો હાલો ત્રીજો નંબર કોનો આવે ને એ જોવાનું છે. ઉભા રહો. પેલા છે ને અહીં ઉભા ને એને આપણે પૂછીએ શું લાગે. હા ભાઈ અમારે છે ને જલ્દીમાં દોડવામાં છે ને આઉટ થઈ ગયા. તમને શું લાગે 3 માંથી તમે કોને જીતાડવા માંગો? હે રાહુલભાઈ? હા ભાઈ તમને શું લાગે આમાં? તમારો પેલો નંબર આવી છે, તમને શું લાગે? આ ઓલા ભાઈ બધીથી આગળ હતા ને અત્યારે બધીથી પાછળ છે. ના અમારા ભાઈ હજી ગેમમાં છે. તો આ 3 અત્યારે ફાઇનલ છે ને અહીંયા રી બોર્ડર. તો આમાંથી કોનો નંબર આવે ને એ જોવાનું છે. હાલો હાલો એલિમિનેટ. હવે 2 તમે 2 છે. આ ભાઈના ચાન્સીસ મને વધુ લાગે હું, કારણ કે આ ભાઈને થોડોક સપોર્ટ વધુ કરું. આ ભાઈ હવે જોઈએ 2 માંથી કોણ. હવે છેલ્લી બોર્ડર ખાલી હવે અહીંયા બાકી છે. હવે ડાયરેક્ટ આપણે છે ને અહીંથી ડાયરેક્ટ શૂટિંગ લઈએ બે. હાલો તો અહીંયા બોર્ડર છે ને આ 2 ભાઈ અહીંયા ઊભા છે. હાલો હાલો આઉટ. હાલો આ ભાઈ અત્યારે વિનર થઈ જાય. પેલો નંબર આ ભાઈનો પેલો નંબર આવ્યો. આ ભાઈ બીજા નંબરે છે ને આપણે ત્રીજા નંબર વાળો ભાઈ ક્યાં ગયો? આયરો. બીજા બધી એલિમિનેટ છે. હાલો તો ફટાફટ આપણે છે ને રાહુલભાઈને બોલાવીએ ને. હવે 3 નંબરને તો સિલેક્ટ કરી દીધા છે. એટલા ઘણા બધી છોકરાઓ હતા, એમાંથી 3 જણા એમાંથી જે બધીથી નાની, એમ કહેવાય કે બધીથી નાની ઉંમરનો હતો ને એ સિલેક્ટ થયો છે. ને અહીંયા આપણે રાહુલભાઈ આવી ગયા છે ને આપણા મેમ્બર, ફેમિલી મેમ્બર ઘણા બધા આવી ગયા છે. ના આપણે ગયા વખતેના બ્લોગર આવ્યા છે ને આપણા. હાલો રાહુલભાઈ ગેમમાં છે ને આ બધીથી આ ભાઈનો પહેલો નંબર આવ્યો છે, પછી આ ભાઈનો ત્રીજો નંબર છે ને આ ભાઈ બીજા નંબરે છે. તો આ ત્રણેયને ગિફ્ટ તમારે આપવાનું છે. રેડી? આ 3 જે 3 છે ને એ નંબર એ પેલા આગળ આવી જાવ. હાલ ભાઈ ભૂરા તારું નામ શું છે? ભવ્ય. તમારું? રાહુલ. અનિરુદ્ધ. હાલો પહેલો, બીજો ને ત્રીજો નંબર. રેડી? હવે આને ગિફ્ટ આપશે રાહુલભાઈ. હાલો તો પેલા તો હવે છે ને આપણે પેલા તો જેટલા ગેમ રમતા હતા ને એ બધીને પેલા બોલાવી લઈએ. જેટલા ગેમ રમવામાં હતા ને એ બધી આ બાજુ આવી જાવ. તો પાછા જેટલાય પણ ગેમ રમી ની બધાય, જીતવા હારવાનો પ્રશ્ન નથી, જેટલાય પણ ગેમ રમી ની બધાય. હાલો ભાઈ આ ભાઈ ગેમ રમવામાં પેલા બધીથી પેલા અવોર્ડ થનાર. આને બધીથી મેન અવોર્ડ અમારે આપવાનો છે. હાલો આમાં ઘણા બધા તમે બધા ગેમ રમી. રેડી? આ ભાઈએ તો જોરદાર એવું રમ્યું. બધા આ ભાઈ થી આપણે પૂછીએ. આ ભાઈને બહુ જલ્દી હતી જીતવાની, તો તમે શું કહેવા માંગો કે આ ગેમમાં શું ધ્યાન રાખવી પડે? એ 2 શબ્દો કહો. રેવા દો વિચારી લો. પેલા ભાઈ અહીં ગેમ રમાડી, તમે મોડા પી ગયા તો તમારો વારો ન આવ્યો. આ બધા નાખી પૂછીએ તમે 2 મિનિટ ઉભા રાખી જો. હવે ગેમ આવતા રવિવારે ભાઈ. ઉભા રહો. આ ભાઈ જીતા ને આ ભાઈને પૂછીએ. તમારું નામ ભવ્ય. રેડી? હવે તમે કઈ રીતે ગેમ રમ્યા ને કઈ રીતે તમે જીતા એ પેલા કહી દો. હાલો. ગીત વાગે એટલે દોડવાનું ને પછી ગીત બંધ થઈ જાય એટલે રોકાઈ જવાનું. આમાં એમ નહીં, આમાં બધીથી પેલા કોણ આઉટ થયું એને આપણે પેલા પૂછ્યું. અહીંયા આવી જાવ. મેન તમે અહીંયા આવી જાવ. રેડી? હવે તમે બધીથી પેલા આઉટ થઈ ગયા તો તમે બધી ઓડિયન્સ ને છે ને એ જણાવી દો કે તમારી ભૂલ કઈ હતી. અમારી ભૂલ હલી ગયા એ અમારી ભૂલ. અરે એમ નહીં, તમે ગેમમાં આમ એમ કહી શકો ને તમે હાર્યા તો તમારી પાસે અનુભવ છે કે ભાઈ આ ગેમમાં આ ન કરાય, બાકી છે ને હારી છે. આપણે છે ને ગીત કોન્ફિડન્સ ઉપર દોડવાનું. મારા આગળ કોન્ફિડન્સ નતો એટલે હું હલી ગયો. ને આ ભાઈ અમારે છે ને બીજા નંબરે હતા. રેડી? હા ભાઈ બીજા નંબરે તો એનાથી આપણે પૂછીએ કે ગેમમાં છેલ્લે સુધી બન્યા રહેવું હોય તો કઈ વાતનું ધ્યાન રાખવું પડે? પહેલા તો ગીત બંધ થાય નહીં એ ધ્યાન રાખવાનું.
બરાબર, અને પછી હલવું ચાલવાનું નહીં. રેડી. આ ભાઈ પણ સારું રેમાં હતા એમ તો એ વાંધો નહીં, છેલ્લે સુધી ટેકાતા. ને આ ભાઈનો 3જો નંબર છે. તો તમે શું કહેવા માંગો છો? જય સિંહ. વાંધો નહીં. આ ભાઈ તમે પણ ગેમ રમ્યા. રેડી. આ ગેમમાં કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું પડે? ધ્યાન તો એ રાખવું પડે કે જ્યારે મ્યુઝિકમાં આપણું ધ્યાન હોવું જોઈએ સતત. જેમાં આપણે જ્યારે મ્યુઝિક બંધ થાય ત્યારે આમ જેમ અતિ પોઝિશનમાં આપણે ઊભી જવાનું. એક ટાઈપની છે ને આ ભાઈનામાં એકને તમને હું એની ખૂબી એમ કહું કે જો આ ભાઈની ગેમ જીતવાનું કારણ તમને બધાને કહું કે એ કઈ રીતે રમતા હતા કે મ્યુઝિક વાગે ને એની પહેલા એક આરે સ્ટોપ થઈ જતા હતા. રેડી. મ્યુઝિક બંધ થયું એની પહેલા ડાયરેક્ટ સ્ટોપ થઈ જતા હતા. એટલે એ ભાઈ છે ને છેલ્લે ઉધી રહીને પહેલો નંબર એનો આવ્યો. આ ભાઈ 2જા નંબરે ને અમારા આ ભાઈ 3જા નંબરે છે. કઈ વાંધો નહીં, એમને ઇનામ આવે છે. હવે આવી રીતે ગેમ હતી અમારી. તો તમે શું કહેવા માંગો છો ગેમ વિશે? મારે આ ગેમ રમવી તો હું ગેમમાં પહોંચી ન શક્યો. મારે કઈ રીતે ગેમ રમવાની? હવે ફરીવાર થોડા દિવસોમાં અમે અનાઉન્સમેન્ટ કરીશું. વાતમાં તમે જાતા નહીં. આ છે ને અમારા ટીમમાં છે, તોય છતાં છે ને આવા બધી છે ને બધીને બહેકાવા મિત્રોને હું કહું છું કે આ રીતના ગેમમાં કોઈ બાકી રહી ગયું હોય તો આવી જાય. એટલા માટે કહું છું કે કેમ બાકી રહી જાવ છો તમે? બધા પણ આવી જાવ વેલા, અને વેલા તમે જોડાઈ જાવ. કે જે દિવસે ગેમ રમવાની તમે ગેમ રમો અને તમે જીતો. આવી રીતના નાના મોટા ગિફ્ટ જે દિવસે અમારા વ્લોગર કે તમે સાંભળો છો અને સાંભળો. જો ગેમ રમવાના છે ને ઘણા બધા રૂલ હોય, પણ અમે છે ને જ્યારે ગેમ રમાડવાના હોય ને એના થોડાક સમય પહેલા, એટલે કે એક દિવસ પહેલા છે ને અમે સ્ટોરી રાખી દઈએ કે ભાઈ આ લોકેશન છે, આ લોકેશને પૂગી જાય છો. રેડી. તો આજે ડાયરેક્ટ અમે સ્ટોરી રાખી હતી. સ્ટોરી રાખીને આ બધી જોઈને આવ્યા. આ એટલા બધી ને આ બધી વિનર છે. હવે આમાંથી જે 3 નંબર છે એ 3 નંબરને અમે ગિફ્ટ આપીશું. હવે ગિફ્ટ શું મળે, પહેલા નંબરને, બીજા નંબરને, 3જા નંબરને, એ તમે જોયા કરો છો એટલે આગળ ખબર પડી જાય. ને આમાં ઘણા લોકો પહેલા આઉટ થઈ જાય. આ ગેમના રૂલ એવી રીતે હતા કે એક બોર્ડરથી બીજી બોર્ડર સુધી પૂગવાનું હતું, પણ એમાં કન્ડિશન એમ હતી કે મ્યુઝિક જ્યાં સુધી ચાલુ થાય ને ત્યાં સુધી આગળ રહેવાનું, બાકી સ્ટોપ થઈ જવાનું. તો આમાં ઘણા બધી લોકો છે ને શું કરતા હતા કે પહેલા પૂગવાની લાલચમાં છે ને ફૂલ સ્પીડે દોડતા હતા. હવે જ્યાં મ્યુઝિક બંધ થાય ત્યાં છે ને ડાયરેક્ટ આમ કરીને સ્ટોપ થાય ને એટલે આમ ડાયરેક્ટ આમ એનો પોતાનો શરીરનો શું કહેવાય કે વજન ન લે કે ડાયરેક્ટ આગળ પડી જાય. એટલે એમ 2-3 આઉટ થયા. પણ કાંઈ વાંધો નહીં, સારી એવી ગેમ થઈ. પણ પબ્લિક એટલી એ પ્રમાણે હતી એટલે એ પ્રમાણે ગેમ થઈ. નેક્સ્ટ ગેમ આપણે ફરીવાર જોરદાર કરીશું. તો પાછા ત્યારે મળીશું. હવે આના ગિફ્ટ આવે છે તો ગિફ્ટ છેલ્લે કોને શું મળ્યું, પેલા, બીજા, 3જા નંબરને, એ છેલ્લે સુધી જોયા કરજો. હાલો તો હવે ગિફ્ટ આવી ગયા છે. અમારા મેમ્બર જો ગિફ્ટ લઈને આવી ગયા છે. જોઈએ આમાં. હાલો 1, 2 ને 3 નંબરની ગિફ્ટ આપવાના છે. તો ફટાફટ એને ગિફ્ટ આપવાની હવે ડાયરેક્ટ શરૂઆત કરી નાખીએ. હા તો ફાઇનલી અત્યારે અહીંયા ગિફ્ટ અહીંયા આવી ગયું છે રાહુલભાઈના હાથમાં. ના જો રીલનું શૂટિંગ હાલે. હા તો ફાઇનલ જો બરાબર 1 મિનિટ. આ જો પેલો નંબર છે. આ પેલો નંબર અમારે છે ને એનું ગિફ્ટ પોતાનું ખોલવા જઈ રહ્યા છે. તો હાલો જોઈએ એના ગિફ્ટમાં હું નીકળે. હાલો ભાઈ. પેલા નંબર વાળાને રોકડા પૈસા મળી ગયા છે. હાલો ભાઈ. હવે બીજો નંબર વાળો ગિફ્ટ ખોલવા જઈ રહ્યો છે. હવે બીજા નંબર વાળાને મળી છે વોચ. અમારે 3જા નંબર વાળો ગિફ્ટ ખોલે છે. 3જા નંબર વાળાને રોકડા મળી જાય છે. હાલો રેડી. હાલો ભાઈ. અમારે ભવ્યભાઈ ને નંબર આવીને જો તો તમને પૈસા મળ્યા ને. હા તો હું તમે કહેવા માંગો આરકે ફેમિલી વિશે? આવી નવી ગેમ રમીને જીતી જાવ. બરાબર. ચાલો ગિફ્ટ તો ફાઇનલ મળે ને. હાલો હવે ડાયરેક્ટ આપણે બીજા નંબર વાળાથી આ 3જા નંબર વાળા ભાઈ છે આને મળીએ. તમને ભાઈ ગિફ્ટ મળ્યું? રેડી. તમને પણ પૈસા મળ્યા ને. હાલો આ ભાઈનો બીજો નંબર છે, આમને ગિફ્ટ મળી ગયું છે. હું ભાઈ તમારું શું કેવું છે ગેમ રમીને? મજા આવી ગઈ. ગિફ્ટ મળી ગયું. રેડી. હા તો આ 3 અમારા લકી વિનર ને આ બધાને પછી રહ્યા. આ એટલા અમારા ગેમમાં જેને ભાગ લીધો હતી બધાય. હવે રાહુલભાઈ 3 લકી વિનરને તમે ગિફ્ટ આપ્યું તો આ ગેમ ને બધી રમાડી. ને આરકે ફેમિલી વિશે તમે શું કહેવા માંગો ને આ ગેમ વિશે તમે શું કહેવા માંગો એ જરા કહી દો. આવી જ રીતના આપણા પેજને ફોલો કરો, આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરો. આવી જ રીતે તમે સપોર્ટ કરતા રહો તો અવનવી ગેમ આવી રીતના લઈને આવશું આપણે. અને બધી પબ્લિકને આપણે આરકે ફેમિલીને ગિફ્ટ આપશું આપણે. કોઈ નારાજ થઈને નહીં. કંઈક ને કંઈક આવું નવું લઈને આવશું આપણે. તો ફાઇનલી ગીવ વે પતાવીને હવે અમે જઈએ છીએ બધાને ગેમ રમાડીને. જોરદાર એવી બધાને ગેમ રમાડી, બધાને ઇનામ આપ્યા. જો તમારે પણ આમ ઇનામ જીતવા હોય તો લાઈક, સબસ્ક્રાઇબ, શેર કરો ને અમારા પેજને ફોલો કરો. રેડી. એટલે પછી જો અમારા મુન્નાભાઈ તમને ગિફ્ટ આપશે. ચાલો જાય હવે ડાયરેક્ટ શો ઉપર ને મળીશું આગળના જોરદાર એવા વિડીયોમાં. તો સબસ્ક્રાઇબ કરેલું ન હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો આરકે ફેમિલીને. અને ઇન્સ્ટાની લિંક આના ડિસ્ક્રિપ્શનમાં છે, એમાંથી ફોલો કરી નાખજો. તો મિત્રો શનિવાર જોવો છો, કરો આરકેના પેજને ફોલો, શેર અને સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો. હાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.